જય શ્રી સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ વાલા બહેનો, જુઓ એ આ વર્ષનો છેલ્લો દિવસ જેને આપણે દિવાળી કહીએ છીએ, તો દિવાળીના પરમ પાવન દિવસોમાં આપણે હૃદયમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીએ ને જ્ઞાન દીપના અજવાળે સદ્ગુણોરૂપી મોતી મળે છે અને જીવનમાં રહેલી કસર ટળે. તે જ આપણા માટે તો દિવાળી છે. દિવાળીની દીપમાળા અજ્ઞાનરૂપી અંધારાને ટાળે છે. પ્રકાશનું પર્વ એટલે દિવાળી. દીવો તો દિલમાં રહેલા દોષોને દફનાવીને તેમાં દયા અને આત્મીયતાનું દિવેલ પૂરીને પ્રગટાવવાનો છે. આપણા અંતરને અજવાળે એ જ આપણા માટે તો સાચી દિવાળી છે. ભગવત આરાધનાથી અંતરમાં અવિચળ જ્યોત પ્રગટાવીએ, સદ્ગુણોની દીપાવલી ગોઠવીએ અને પ્રેમ, ભક્તિ અને જ્ઞાનના રંગોની રંગોળીઓ પૂરીએ. ધર્મના કુંભસ્થને વૈરાગના વાતાવરણથી શાંતિ મેળવીએ. આત્મીયતા ભર્યા દિવ્ય ભાવને સર્વમાં જોઈએ. આત્મીયતાથી સર્વને નિહાળીએ તો આપણા માટે દિવાળી છે. આ દિવાળી આવે ને એટલે જગતમાં લૌકિક તહેવારોમાં પણ આધ્યાત્મિકતા સમાયેલી છે અને આજની યુવા પેઢીમાં સામાજિક અને આધ્યાત્મિક સભ્યતાના ગુણો પાંગરે છે. વડીલો અને સહુને પ્રત્યે વિશેષ ને વિશેષ આદર ભાવ કેળવાય, તેનું મૂલ્ય સમજાય, એ જ આપણા માટે તો સાચી દિવાળી ઉજવી કહેવાય હો. સ્વામિનારાયણ ભગવાનના રંગ, રૂપ, આનંદ અને અકબંધ રાખીને તેમાં અધ્યાત્મનો અર્ક ઉમેરીને ઉજવણી કરતા. તેથી તે મેળા ન બનતા, ઉત્સવ સમયા મહોત્સવ બની રહેતા. અને દિવાળીના દિવસે માત્ર ઘર જ સ્વસ્થ કરાય છે એવું નથી, એ તો કરવું જ પડે, પરંતુ જગતની રીતિ મુજબ ઘર સ્વસ્થ કરાય છે અને સત્સંગની રીતિ મુજબ વર્ષ દરમિયાન આપણા જીવનમાં પણ દોષ, સ્વભાવ, કુટેવો આદિ કંઈક ને કંઈક જે દુર્ગુણો છે તે દૂર કરાય છે ને ભગવાન સન્મુખ જોડાવાય. તે જ ખરી દીપોત્સવી કહેતા દિવાળી છે. તેથી જ જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને આ સમયે દિવાળીનું ટાણું હોય ને ત્યારે કેવા કેવા સત્સંગના આયોજનો થાય છે. સત્સંગ શિબિર, જ્ઞાન સત્રો, બ્રહ્મસત્રો, મહિલા સત્સંગ પર્વો જેવા આયોજનો કરવામાં આવે છે જે આધ્યાત્મિકતાની દિવ્ય જ્યોત પ્રગટાવે છે. અને જુઓ, ઘરની સજાવટ સાથે શરીરની સજાવટ પણ કરી આનંદ મનાવે છે. અને ચૈતન્યનો શણગાર એટલે ભગવાનની મૂર્તિ. સારા સંસ્કારી સદ્ગુણો વડે આત્માને શણગારવો. જ્યારે દિવ્ય ગુણોનો આવિર્ભાવ થાય ને ત્યારે દિવ્ય ભાવ, સ્વરૂપ નિષ્ઠા, બ્રહ્મચર્ય, સહનશીલતા, ભગવાનને અને સત્પુરુષમાં આત્મબુદ્ધિ, પ્રીતિ, આત્મીયતા, આત્મનિષ્ઠા, ધીરજ વગેરે ગુણોથી જીવાત્મા શોભી ઉઠે છે. અને એવો બળિયો થઈ દિવ્ય જીવનના પથ પર દોડતો થઈ જાય ને તો રોજ દિવાળીનો અનુભવ થાય છે. રોજ દિવાળીનો અનુભવ થાય છે. અને દિવાળીઓ ક્યારે કહેવાય? જો જીવન પ્રભુને ગમે એવું, પ્રભુના રાજીપાવાળું થાય તે દિવાળીઓ કહેવાય. અને નહીં તો અંધારું જ છે ને. જો દિવાળીનો દી ન વળે તો જીવનમાં અંધકાર રહે છે. અને દિવાળી આવે ને ત્યારે આપણે જે દીવડા પ્રગટાવીએ છીએ ને તે દીવડાઓ પ્રકાશ રેલાવીને ભાવ સંદેશ આપતા એવું કહે છે કે હું ભલે પૃથ્વીને અજવાળી ન શકું, પણ નાનકડા ઘરને અજવાળવાનું, બીજાના ઘરમાં પ્રકાશ પાથરવાનો, પરમાર્થ કરવાનો મને આનંદ છે.
આવું દીવડો બોલે છે. અને નિરાશ, હતાશ અને ઉદાસ હૈયાને મહિમા સભર કરીને તેને પ્રભુના માર્ગે ફરી એકવાર દોડતો કરી દેવો, તેના જેવો બીજો કોઈ પરોપકાર નથી. સમ, સ્નેહ, એકતા અને આત્મીયતાથી ભર્યા ઘણા સત્સંગમાં કુટુંબો છે હો, કે જેનામાં હસીની ભાવના, સહનશીલતા, ધીરજ, આત્મીયતા, બીજાને મદદ કરવાની નિસ્વાર્થ ભાવના વગેરે ગુણો જીવનને નિર્મળ બનાવી ભક્તિનો પ્રકાશ પાથરે છે. અને આમ જુઓ ને તો આખા વર્ષનું લેણું દેણું બધું સુક્તે કરવું એ જ દિવાળી પર્વ છે હો વાલા બહેનો, એ જ દિવાળી પર્વ છે. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 38માં વચનામૃતમાં એવું જણાવે છે કે જે સત્સંગી હોય ને તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ને ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું, આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની હતી, એમ સરવાળો માંડવો. પછી જગતની વાસનાને ટાળે નહીં ને બધી ભેગી કરે તો વાસના ટળે નહીં. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય ને, તો જો મહિનાનું ચૂકવી દઈએ તો કઠણ ન પડે, નહીં તો કઠણ પડે. અને મુમુક્ષુ તો તે ખરો કે જે પોતે પોતાનું નામું લખે. સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીના 6 વચનામૃતમાં પણ યાદી આપી છે કે ઈર્ષા જેવા દોષોનો ત્યાગ કરી જીવનમાં શુભ વિચાર કેળવવા, તે છે દિવાળી પર્વ. માત્ર દિવાળી પર્વ એ ફટાકડા ફોડવા, નવા કપડાં પહેરવા કે બહાર હરવા ફરવા જવું, રંગોળી પૂરવી, દીવડા પ્રગટાવવા અને નવા દિવસોમાં સગા સંબંધીઓને મળવું, આને દિવાળી કહેવાય છે, બરાબર. પરંતુ એટલેથી જ દિવાળી નથી ખરી મનાતી. એટલે સમાજની રીતે આ બધું માનવાની છે દિવાળી, પરંતુ ખરી દિવાળી તો એ જ છે કે ભૂલ્યો, આપણી જે ભૂલ્યો હોય ને, ભૂલ્યો અને આપણા જે નબળા સ્વભાવો હોય એને ભૂલી ખરા ભક્ત થઈ ભગવાનમાં જોડાઈએ ને ધાર્મિકતામાં માનીએ, સુહૃદ ભાવ બધાની સાથે રાખીએ અને વડીલોનો આદર કરીએ, એ જ દિવાળી છે. ચાલો સાથે મળીને આધ્યાત્મિકતાની સાથે ઉજવીએ રૂડો દિવાળી પર્વ. ઉજવીએ રૂડો દિવાળી પર્વ. જુઓ, આપણા નંદ સંતોએ તો દિવાળીના ઘણા કીર્તનો બનાવ્યા છે હો. એ વખતે કે રાજ મારે દિન દિવાળી, કે વાલા તમને મળતા વનમાળી. આવા તો ઘણા કીર્તનો છે, આપણે રાગ નથી લેવો. આવો રમીએ રે વાસુદેવન માળી, આજ અનુપમ રે આવી છે દિવાળી, દીવા કીધા રે આંગણીએ બહુ ભાતે તોરણ બાંધ્યા રે. એ આવા તો દિવાળીના ઘણા કીર્તનો છે. માટે વાલા બહેનો, આ દિવાળીનું પર્વ છે. અને દિવાળી એટલે આપણે વાત કરીએ ને દિવાળે તે દિવાળી, તો દિવાળીના પર્વે સારા શુભ સંકલ્પો કરીએ કે હવે આ વર્ષ પૂરું થાય છે અને નવું વર્ષ શરૂ થાય છે. તો એ નવા સારા સદ્ગુણના સંકલ્પો કરી અને ભગવાનને રાજી કરીએ. તો આ વર્ષની છેલ્લા દિવસની દિવાળીના સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.